અમદાવાદના કાગડાપીઠમાં થયેલી હત્યા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી। કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પોલીસ કમિશનર પીઆઈને સસ્પેન્ડ કર્યા। 2 દિવસ પહેલા મૃતક અલ્પેશ ઠાકોરે કરેલી ફરિયાદમાં કડક કાર્યવાહી ન કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ મામલામાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જિગ્નેશ શર્મા અને વિકી ચુનારાની ધરપકડ કરવામાં આવી। જિગ્નેશ શર્મા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। કાગડાપીઠ વિસ્તારમાં યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। ઘટનાના પગલે મૃતકના પરિચિત લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર એકત્રિત થયા હતા। જ્યારે બુટલેગરની માહિતી મૃતકે પોલીસને આપી એટલે હત્યા થઈ હોવાનો આરોપ છે। બુટલેગરોએ અદાવતમાં હત્યા કર્યાનો આરોપ છે। અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પણ એક ગુનો નોંધાયેલો છે જે મૃતક છે। તે સિવાય જે 2 વ્યક્તિ છે જે પકડાયેલા છે, જે જિગ્નેશ છે તેના વિરુદ્ધ અને વિકી ચુનારા વિરુદ્ધ પણ અલગ અલગ, ખાસ કરીને જિગ્નેશની વાત કરીએ તો તેના વિરુદ્ધ 4 ગુના નોંધાયેલા છે। કોણ વોન્ટેડ છે સર અત્યારે વિશાલ ગણેશભાઈ ચુનારા તથા વિરાજ ઉર્ફે બિલો ચુનારા વોન્ટેડ છે। હત્યા કરવામાં આવી છે દારૂના દારૂના પૈસા કવડાવી એટલે ચૂપચાપ બેઠા કેસ કર્યો તો 2 દિવસ પહેલા કે આ લોકો મને મારવા પડી, કોઈ એક્શન પોલીસ વાળાએ નથી લીધું। મારી માંગણી મારો ઘરવાળો કોઈ પાછો લઈ આવશે, મને કોઈ લઈ આવશે? કહો મારા 2 નાના છોકરા છે, એક 3 વર્ષ છે, 4 વર્ષ, તો મારું આગળનું ભવિષ્ય શું? કેટલા સમયથી અડ્ડા ચાલે છે? તો ચાલુ ચાલે 10 દાડા બંધ કરાય, વળી પાછું પૈસા કવડા એટલે ચાલુ કરી નાખી છે આ લોકો। 2 દિવસ પહેલા ફરિયાદ કરી છે, કોઈ એક્શન નહીં લેતું। હવે મરે છે એટલે કે એક્શન લઈએ। 2 પકડ્યા નથી, 2 તો પકડાય નહીં, તમે શું કરો?